શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા તીર્થકામ ગ્રામજનોના સહયોગથી તીર્થકામ ખાતે શહીદ વન નિર્માણનું લોકાર્પણ કરાયું. શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા તેમજ તીર્થકામ ગ્રામજનોના સહયોગથી તાના 13/27/2025ને રવિવારના રોજ એક પેટ શહીદો કે નામ અભિયાન અંતર્ગત શહીદ વનનું નિર્માણ કરી લોકાર્પણ કરેલ, જેમાં સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, થરાદ માજી ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત, અંબારામભાઈ એટા, પ્રકાશભાઈ વ્યાસ, તાલુકા પ્રમુખ વાવ ભાજપા, પટેલ નાગજીભાઈ, માર્કેટયાર્ડ વાવ ચેરમેન, ભૂરાભાઈ આશલ, વાઇસ ચેરમેન વાવ માર્કેટયાર્ડ, વાલજીભાઈ ટડાવ, કાંતિભાઈ પરમાર, સરપંચ, તીર્થગામ તથા આજુબાજુ વિસ્તારના સામાજિક અગ્રણીઓ અને સમસ્ત તીર્થગામ ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને શહીદોને વૃક્ષારોપણ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે અને બીજા પણ રાષ્ટ્રહિતના કાર્યો કરવામાં આવે છે. સરહદ ન્યૂઝની સાથે રમેશ ગીરી ગોસ્વામી, બનાસકાંઠા. ખોટા શહીદ વંદના ફાઉન્ડેશન એવું જો વૃક્ષ નારાયણ દેવ કી જય. પ્રકાશજી ઉભા થો. નીતા ખાડા મોઈના ભેગા ઓય બધા બે ગયો. ભગવાન ની જય. તમને હાલો અને તમારા વતી અમે રજૂઆત કરશું તો સોનામાં સુગંધ ફળ છે અને તમે ખૂબ સરસ કામ કર્યું છે અને આપણા તમે એક પહેલ કરી છે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એટલી વાત કરી મારી વાત વિરામ કરું. શહીદ વંદના ફાઉન્ડેશન જેનું કામ સમગ્ર તાલુકાની અંદર અમે ઘણી વખત જોતા હોય છે. અમારા અરુણપુરી બાપજીની એમની ટીમ શહીદો માટે કરી અને ફાળો એકત્ર કરતા હોય છે. ધીમા હોય કે નડા બેઠો હોય ત્યાં જઈ અને એક એક રૂપિયો ઉઘરાવી અને સૌ ગ્રામજનો નાગજીભાઈએ વાત કરી એમ કે પુણ્યનું કામ તમે લોકોએ કર્યું છે. પુણ્યની સાથે સાથે આપણી આવનારી ભવિષ્યની પેઢીની ચિંતા કરી છે તમે બધા. માનનીય મોદી સાહેબ ઘણા સમયથી પર્યાવરણ બચાવવા માટે સતત કામો કરી રહ્યા છે અને એમનો સંદેશ પણ હોય છે. અને ખાસ કરીને આપણા વિસ્તારની અંદર વૃક્ષોની ખૂબ જરૂરિયાતવાળો વિસ્તાર